બેટા ભૂખે પેટે ભગવાન નથી આવતા, એમાં મારે ભજન કેનું કરવું? કઈઠા થિયા ગુડારિયા તોય લવારી તો લાખ ગણી કરો છો. બાપા ઈ તો તમે તમારી ટોકરી વગાડશો એટલે 1000 હાથવારો હાજર જ છે. બરોબર. ઘરની અંદર તમારી વહુને કામ ઘણું, ઘણો ઢહેડો, છોકરાય જાજા. ભગવાનની દયા. કદાચ વેલા મોડું થાય તો તમારે ટોકરી વગાડવાની. આનામાં કે કેવો પણ છે બેટા. અને જેદી બાપા તમારી ટોકરી નહીં વાગે ને હા ત્યારે હું એમ સમજીશ કે બાપાને આજ ખાવું જ નથી. બેટા આ ટોકરી બંધ રહેવાની નથી. હું યો જાય તો ધર્મરાજના ચોપડામાં પુરાવો આપી કે હું વગાડું ટોકરી ત્યારે 3 લોક ધ્રુજી ઉઠે. દાખલો મારો જોઈ અને પાપીઓ પાછા મળે. પુણ્યથી મળે છે સારા છોકરા ને છોકરીઓ. જોઈ લેજો અંતે મળી આ ટોકરી. એ ક્યાં ગયા અકલાના બાપા? આમ આવો. એ છોકરાએ કજિયો કર્યો છે. શેનો કાજ્યો? વચેટને વાસ્કો, સમજૂડીને સાયલું, ઓલી નાનકડીને નાકની નથડી. એને તો બધું જોઈશે, પણ મારે ક્યાંથી લઈ આવું? મારા માથાના વાળ પારકા કર્યા તોય આ બાપાનું ભરાતું નથી. કા બેટા હવે ખબર પડી ને? હાથના કરેલા હૈયે જ વાગે એવી આ વાત છે. જાઓ જાઓ કામ ધંધા કરો. બાપનો બધવાર હજારો જાવે છે. હવે જ્યાં કીધું ના આવો ડોહોય નથી મરતો. આ બાપોય નથી મરતો. હવે પેટમાં ભૂખ લાગી તો હવે અંદેવની આરતી ઉતારી લે. બીજું શું? જય 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 અનદેવ, જય 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 અનદેવ. ભૂખ ભરાકા ભાળી, ભૂખ ભરાકા ભાળી, ખબરું લે મારી. જય 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 અનદેવ. શિયારે સગડી ફરે ઉનાળામાં છાત, ચોમાસે છતરી ભલી અનડા બારે માં. જય 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 અનદેવ. એ આ કેની આરતી ઉતારો છો? તારી અને તારા પેટ પરિવારની એ કડવી યા હુકાય કેમ ગઈ? નાની ઓના કાઈ નેણા નઠારા લઈ ગયા. એ હુકાએ જાવ ને. ઓલો ફતમ દિવાળીઓ તમારો પફલો એ મને મારી નાખવા ઉભો થયો છે. તે ઓલો નબળો ગયો નારે નો ભગત છે. એ તો હું આવી ગયો નકર શું કરી બેહાર. તું બબલાની મારી કરી, હું નબળાનો બાપો. તું કરી બબલાની મારી, હું નબળાનો બાપો. રૂડી રૂપાની વહુ વચ્ચે લાગ્યો છે બરાપો. તું ગમતીજી નાવા જઈએ, તું ગમતીજી નાવા જઈએ. હું જ હતા ધારે પરમેશ્વરને પૂજા વિના કોણ ગયું ભગવાન કરવી? કોણ ગયું ભગવાન? તો થયા એ કડવી, એ કડવી તું હુકાઈ ગઈ પણ હજી મેડકો તો એવો ને વર્યો. હવે આપણે એમ કરી આ છોકરાથી ક્યાંક આઘા આઘા વહી જાય, સરતા ધાર બાજુ વહી જાય. કંટાળ્યા જાની બે જો કંટાળી ગયા. મારી વાત તારે માનવી હોય હા તો છોકરાથી આપણે કંટાળી ગયા, આટલે આવી ગયા છે. હો. વાત મૂકી એમાં વહુ હા 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 આજે
હા 5 ઠેકડા મારવાના 500 હે ને 5. પછી વરાળા સાહેબ પાસે જવું પડે, પેચેટું થઈ જાય. તો કડવી હા બોલો. હવે રમેશભાઈ કાવર પીપળી, આ બને કલાકારો અમરસિંહભાઈ અને મનહરભાઈ, આ ખાનપરના આ પીઠોળ, 500 રૂપિયા તમને બે માણસને બક્ષીસ. જે હો બજલ લેવાના. જો કડવી છોકરાથી આપણે કંડારી ગયા છે, આમ જંગલમાં વહી જાય આખે ને આખે, આપણને કોઈ ઓળખે નહીં અહીંયા. અને પેટ ભરવાના પાપડા હું થોડા જાણું છું. એમ? બાવા બની જાય. બાવા, હા તો બાવા બનવા હોય ને તો તિલકે કરવું પડે હો. હે? હા તમે બેહો. હા સારું તિલક કરવું પડે ને. અને માજી હિન્દી તો ફરજિયાત જોયો. હે? હા હિન્દી. હિન્દી? હા તમે ગમે એ શબ્દ લગાડો, એ લગાડજો એટલે હિન્દી. એટલે તું શીખડાવી દેશ કરો. હા બાબા શું ગધેડાને પાણી પાવા જાવું છે? છે નહીં એ છે એકો રહી એ લગાડે. હે હા બાબુ થોડા પાણી પાતા હે. એ હા ગામડા અચ્છા હે, લड्डू मिलता है. હા. આ ગોપીચંદન ના ના ગોપીચંદન. મને જાણલો કર્યો મારે આશીર્વાદ આપવા જો. હું તમને પગે લાગુ છું. આ લાખ પૈજે ભગવાન અખંડ ચૂરો તારો રાખે. એલી ડોસકી, આ શું વાયદરી છે? વરી તું પાછા મારા ઘરમાં આવી? એ તારા પગ મારા ઘરમાં થવાથી એ મારા ઘરનું ઊંધું વળી ગયું. ઊંધું કે તો ખરી કે મારાથી છાના રાખેલા અકોટા અને ઓલા કડલા એનું શું છે? એ કડલા તો શું પણ વેટલા મારા છે, અને તને જલસા ડુંગરીને જોડા. સમજી? વરી તું પાછી બાજુ આવી? હા વરી બાજુ આવી? હા. આવી જા. આજ તો તારો ચોટલો જાલી અને જો બજારમાં નો ઢહેડું ને એ તો મારી માનું ધાવણ લાગી. હવે તારી માં તો 18 ઘરના ઉમરા ફરી વળે છે, એમાં લાજવાનું શું રહ્યું? આવી જા. રામનગર સુધી હો. બાજોમાં એ કડવી આમ આવ. આ નાની વહુ રહી ને ઈ તો ઉતરેલ હાંડલાની છે. બાપા, ઉતરેલ હાંડલાંડીને લેવા માટે મારા બાપને તમે ધરણ ધાન નહોતું ખાવા દીધું. એ તેથી વિચાર કરવો તો. એ હાર હમ નો બરાય. આ કોણ વહુ છે કે વહુ? ઈ જો વળી. હાંડલાની તો રૂપાળી અને બીજી આ ડોસકી. મારી અકીરા! એ વહુ એ તમારે દેરાણી જેઠાણીને બાજવું હોય તો બાજજો. તમારે દેરાણી જેઠાણીને જેટલો ઝઘડો કરવો એટલો કરજો, પણ આ મારી મેનાને કઈ જતા ને મારી નાખી રે. આ વળી પાછો કૌરવ ને પાંડવ નો સંગ્રામ ચાલુ થઈ ગયો. પણ આજ તો એમ થાય છે કે આ કેસ નો છેલ્લો ચુકાદો આપી દઉં. એ બાપા, તમે બધા ભેગા થઈને આયા શું માંડી છે? અને આ રૂડી કેમ રોવે છે? એટલા જ માટે કે હા, તમારા બાપે મને ઉતરેલ હાંડલા નીકી હતી. કા જીવ લઉં અને કા હવે જીવ. ઊભી રે, ઊભી. આમાંથી કોઈનો જીવ લેતા નહીં.
તમારે દેવું હોય તો કઈ અમે ના નથી. પણ એમાં આટલી બધી રોવેશ છે શું કામ? એ તો આ બાપા રહ્યા. અરે આ બાપાએ તો તને મોટાઈ આપી છે કે જેમ તુલા ઉપરથી ઉતારેલું ઠામ એ ઠરેલ કહેવાય, તેમ તું તો મારે મન ઠરેલ ઠામ. બસ મારે હવે આ ઘરમાં નથી રહેવું. રોજના લોહી ઉકાળા એ હવે મારા નથી જોતા. તો હું પણ કેના મારા ભેગી ઘરમાં જઈશ? એક હું અને એક તમે. પછી હું ક્યાં જઈશ? તું મસાણે. જો હા બ્રુને એમ નહીં થાય તો જો એમ નહીં થાય ને હા તો આ હાલી મારા માવતર અરે આમ ક્યાં હાલતા થાવ છો? એમ કાંઈ થોડું કભા બાપાનું ઊંધું વળી ગયું છે? હાલતા થાવ છો, રોજ ગામ ગજોશો અને કજિયા કરશો, ઈ મને નહીં પોસાય. સમજ્યા એ પબલા? હવે સમજી જા તો સારું, નકર કજિયાનું મોં કારું થશે. હવે જા જા સમજાવવા વાળી ડાપણ કરે છે દોઢ ગણું અને કામા કરે છે કોયલા જેવા. બોલ જોઈ આપણા આ બાપારિયા, આ બાપાના મજિયાળા મકાનનો લેખ ઓલા લાલચંદ બાપાની કેટલા મગીરી મૂકો, એના પૈસા ક્યાં ગયા? પૈસા લાવ, મારે રમવા જવું. હવે ઈ તો ત્યાં ડોસીમાના આકોટાન કડલા વેચી નાખ્યા એટલે મેં ઘર ખોયડા વેચ્યા અને વધારે ચાબો થયો તને વેચી નાખ્યો. હવે તું શું મને વેચી? હું તારી હાથ પેઠીને વેચી નાખ. છાબાસ દીકરા મારા, છાબાસ. એ આ કડવીના તો કડવા જોઈને મીઠા ક્યાંથી થાય? અરે વડ એવા ટેટા, બાપ એવા બેટા. મારી ભાઈ બોલતા શીખી ગયા. હવે તમારે સમજવાનું છે કે ઈ ભાઈને સમજી જાઓ બધા બાજુમાં. એકાબીજા પ્રતિજ્ઞા લઈ લો. બાપા પેલા હું પ્રતિજ્ઞા લઉં. ઘરમાં હું મોટો એટલે હું પ્રતિજ્ઞા લઉં. પાપ ન કરું મારી પેઢીના મૂળમાં અને પુણ્યથી રહું જો પાછો તો મારી જિંદગાની ધૂળમાં સપૂત થઈને રહેવું મારા માતા પિતાના ચરણમાં. શાબાશ, શાબાશ. મારો મોટો દીકરો તો સુધરી ગયો. એ મોટા, તું તો સુધરી ગયો. હવે નાના એને કે કઈક પ્રતિજ્ઞા લઈ, કઈક સુધરે તો. તો બાપા હવે હું પણ પ્રતિજ્ઞા કરું છું કે હવેથી તોફાન ત્યાગું તુરતમાં અને જુગાડ ત્યાગું જીવનમાં, સાચો સપૂત થઈને રહીશ મારા માતા પિતાના ચરણમાં. શાબાશ મારા શ્રવણ, શાબાશ. હવે જો તમે બે ભાઈ તો સુધરી ગયા. એ મોટા, આયા તારા ઘરનાને કે પ્રતિજ્ઞા લ્યો. ના ના, આ તારું હાલતું હોય તો કે. તમારું મારી બા કણે હાલે હે? અમારે કેવું ન પડે. લાઈસ કાર્ડમાં ખુલ્લું મોઢું કર નાખ. ખુલ્લું મોઢું કર. કા બસ હું વાંધો તને? બસ શું વાંધો? એ તમને કહું, હું મોઢું નહીં ખોલું. એ બાનું તેજ નથી જોવાતું. અરે ગાંડી, બાનું તેજ તારાથી ઘડીક વાર નથી જોવાતું. તે બાપાને રંગ દેવાય ને, આખી જિંદગી કાઢી. તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે મેં મોટી હોવા છતાં ઘણી નાની નાની ભૂલો કરી, હવેથી ભૂલ નહીં કરું અને મારા સાસુ સસરાની તન મન ધનથી સેવા કરીશ. ભાવથી જમાડીશ. રહતે ન મોકલતા. તો હું નાનકડી મોટી ભૂલો કરી છે. મોટું ખુલ્લું કરી નાખ્યું ને, હા તો ભલે. નકર ખબર હે મોટું ખુલ્લું કરવાનું જ હોય. હા, આજ શું ખબર? બાપીએ મોટું ખુલ્લું કરી નાખ્યું એટલે તારે કરના. આજ તો આપણા સાસુનો જન્મ દિવસ છે એટલે થોડું. તો હું નાનકડી મોટો ભૂલ કરી છે. તો હવે ઘરનું ગૌરવ બને. એ મોટા છે કાજિયા હવે અમારા જીવનના એ મોટા છે એ પટુ મળી ગઈ વિકાસ
મોટા છે બાજીરા. બાજુબાજુ મારા ઘરમાં રામ બને તું લક્ષ્મણ બનો કરવા વેણ કદી આપણે ઘૂંટુવાળા બાલુભાઈ એના તરફથી આ બધા પાત્રને 100 રૂપિયા